क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। specific recommendations. યસ, તો આજના મારા બે ટ્રેડિંગ પીક રહેશે, બંને બાય સાઈડના જ રહેશે. અને પહેલો પીક છે સિમેન્ટ સેક્ટરમાંથી રહેશે. આપણે ઓલરેડી અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરી ચૂક્યા છે અને એના લીધે આપણને ઓવરઓલ સિમેન્ટ સેક્ટરમાં ગઈકાલે એક સારી એવી રેલી જોવા મળી હતી. તો એમાંથી મારો પહેલો પીક રહેશે રામકો સિમેન્ટ. તો રામકો સિમેન્ટમાં એક આપણને સારું એવું કરેક્શન પછી એક બેઝ ફોર્મેશન બન્યા પછી ગઈકાલે એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. સ્ટોકમાં 900ની ઉપર આપણને છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનથી ક્લોઝિંગ જોવા નહોતું મળી રહ્યું અને ગઈકાલે એક સારા એવા વોલ્યુમ સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. પ્લસ સ્ટોક રિસેન્ટલી એક 200 ડે મૂવિંગ એવરેજ ટેસ્ટ કરીને ત્યાંથી એક બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે. તો અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ છે. તો કરન્ટલી 910 આસપાસ અહીંયા આગળ રેમકો સિમેન્ટ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 880નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં આપણે ટાર્ગેટ 950નો રહેશે. તો રેમકો સિમેન્ટ પોઝિશનલ વ્યૂ સાથે અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. બીજો મારો પીક રહેશે ફાર્મા સેક્ટરમાંથી. ફાર્મા સ્ટોક પણ ગઈકાલે રિલેટિવલી ઘણા સારું કરી રહ્યા હતા. તો એમાંથી મારો પીક રહેશે ઓરબિંદો ફાર્મા. ઓરબિંદો ફાર્મામાં પણ સિમિલર ટુ રેમકો સિમેન્ટની જેમ જ એક કરેક્શન બન્યા પછી એક બેઝ ફોર્મેશન થયું છે અને ત્યાં પછી આપણને ગઈકાલે એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 1200ની ઉપર ગઈકાલે આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ક્લોઝિંગ એની ઉપર આવ્યું છે અને વોલ્યુમ પણ ઘણો એવો સારો સપોર્ટ કરી રહ્યો છે. તો કરન્ટલી 1240 ઓરબિંદો ફાર્મા બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1210નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 1320ના ટાર્ગેટ માટે રેમકો ઓરબિંદો ફાર્મા બાય કરવાની સલાહ રહેશે. ઓકે, સો ઓરોબિંદો ફાર્મા અને રામકો સિમેન્ટ બંને જ સ્ટોક્સ આજના દિવસે સર તરફથી રડાર પર બંનેને ધ્યાન પર તમારે રાખવાના રહેશે. આ બંને જ કાઉન્ટર્સ ફોકસમાં હોવા જોઈએ.